કચ્છમાં જે આહિર સમાજે નિર્ણય લીધો છે ખરેખર બહુ સારો છે, પણ શું એ આપણે અહીંયા થઈ શકે? કદાચ એ માનો કે 5 તોલા જ સોનું ચડાવીએ આપણે, પણ 5 તોલામાં હકીકત કહું કોઈ દીકરી દેવા રાજી નથી. બીજા નંબરમાં આની પહેલાં મેં કીધું હતું કે જો મોટી વહુ હોય એને તમે 20 તોલા ચડાવ્યું હોય તો નાની વહુ 5 તોલામાં આવે જ નહીં. અને કદાચ એ 5 તોલા આપણે દઈને કોઈ દીકરીવાળા હાય પાડી દે સમજદાર હોય તો તમે વિચાર કરો કે લગ્ન પ્રસંગમાં જાય બધાએ 20 તોલા પહેર્યું હોય અને નવી પરણેલી દીકરી હોય એને 5 તોલા પહેર્યું હોય તો ખરેખર એને શરમ આવે. એટલે એવો આપણે કોઈ નિયમ બહાર પાડી કે તમારી પાસે ભલે કિલો સોનું હોય પણ પહેરવાનું 5 તોલા. જો 5 તોલાથી વધારે પહેર્યું તો બાકીનું જે હોય એ ગમે ત્યાં આપણે સમાજમાં જમા કરાવવાનું રહેશે. આવો કોઈ નિયમ બહાર પાડો ને વાલા તો કદાચ સુધારો આવે. 5 તોલા પહેરવાનું, વધારે પહેર્યું તો એ તમે ગમે ત્યાં દાનમાં આપી દેવાનું કે કોઈ એવું કાર્યવાહી કરવી જોઈએ કે જો આને 6 તોલા કે 7 તોલા પહેર્યું તો 2 તોલા તમે અહીંયા જમા કરાવી જ દો. ટૂંકમાં એને પાછું જ નહીં આપવાનું તો કદાચ સુધરે તો સુધરે. અને બીજા નંબરમાં જમીન માંગે. હવે જમીનવાળા છે એ દાગીના હાટું સિટીમાં મકાન હાટું થઈને એક ટુકડો ક્યાંક વેચે છે. હવે અમાર જેવાની જમીન જ ન હોય શું વેચે? 30 વર્ષનો દીકરો થાય તો શું કરવાનું? સામેથી કેવું પડે બટાતું લઈ આવ અમે પોખી લેવું. 20 તોલા હોને ન થાય ને તાત્કાલિક જમીને ન થાય. એટલે ખરેખર આ સમજવા જેવી જ વાત છે જો મગજમાં ઉતરે તો. બાકી તો બાયુને ચંપલમાં અદેખાઈ આવતી હોય, હાડીમાં અદેખાઈ આવતી હોય તો ક્યાં 20 તોલા ને ક્યાં 5 તોલા. પાલન થાય તો બહુ સારી વાત છે વાલા.